વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે જો આપણે નાસ્તો કરવાનો બાકી છે અને દેવાંશભાઈ પણ જાગી ગયા છે અને બા પણ જાગી ગયા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા નાસ્તો કરીને બેસી ગયા. કબા ભાખરી ખાઈ પીસીલા ચાલા. તા ચા દૂધ પીવું તો હાલો ચા દૂધ પીવા. હું બા કેવી ટાઈટ છે? બહુ છે ને. ચાલો આપણે ભાખરી ખાઈ લઈએ. દેવાંશ ને ભાભી બાંધે છે. ચાલો આપણે ભાખરી ખાઈ. ભાખરી નથી ખાવી પણ કડકડી ખાવું. ચાલો આપણે કડકડી બનાવી. આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે એવી ચા ને દેવાંશભાઈ જો ચાદુ ઢોળ્યું બોટલમાં ચાદુ ભરાવરાયું અત્યારમાં. એ દેવાંશ ચાદુ બોટલમાં પીવાય તો શું કરવા ભર્યું? પીવું તો એટલે આમાં ચાદુ ભરાવરાયું છે ને જો કેટલું તો ઢોળ ફોળ કરે. અહીંયા શું કરે ઢોળ્યું ચાદુ? એટલે રોટલી ખવડાવ. વાલતા રોટલી જો એટલી ખાઈ ગયો દેવાંશ. હું ચા બનાવવા ગઈ ને ત્યાં. ચાલો દેવાંશભાઈ મળો ખાવા. રોટલી ખાવી છે ને? હાલો ખાઈ લે. હાલો ચાલો બધા નાસ્તો કરવા કે તો ચાલો. જો આપણે આમળાને છે ને હોય આમ ટીંડા પાડી દેવાના છે, કારણ કે મિશ્રીને છે ને પલાળેલા આંબલા ખાવાનું મન થયું હતું. એટલે રોજ એને સ્કૂલે લઈ જવું હોય તો આપણે જો આંબળાને આમાં સારા ન હોય ને કાઢી નાખશું ને હારા હશે ને એના આપણે ટીંડા પાડીને અને હળદર મીઠામાં પલાળી દેવાના છે. બધા કાઢી નાખીએ ન સારા હોય નહીં. ચાલો તો આપણા 10 વાગી ગયા છે. મિશ્રી બેનને ટ્યુશન 10:30 લેવા જવાના હોય. આપણે મિશ્રીને લઈ આવશું અને પછી આપણે પાછા કન્ટિન્યુ આપણે પીંડા પાડવા બેસી જઈશું. દેવાંશ ને બાજો દોલો કાપે. કાપો દોલો. મમ્મી લટકણ બનાવે છે હાડીના. ક્યાં બનાવ્યું? એક બનાવ્યું લટકણ જો મમ્મીએ. અને દેવાંશભાઈ એટલા તોફાની થઈ ગયા છે ને એની વાત જવા જો. હાડી પહેરવાની છે છોકરા. અને અત્યારે એટલો રોયો ને દેવાંશ. કેટલો રોયો દેવાંશ તું? તોફાન વધી ગયા છે દેવાંશભાઈ ના. મમ્મી એટલું મટીરિયલ લઈને બેઠા છે. મમ્મી એટલું બધું જોઈ જાહે હે? ખજાનો કાઢ્યો. મમ્મી કેટલું હજી આ એટલું જ છે. આ ડબ્બો આખો ભીરો છે આમાં છે અને હજી 2-3 ડબ્બા ભીરા છે. મમ્મી કેટલું હાસવું. હું હોય ને તો હું આ બધું હાસવું ને હું જવા દઉં. હા તો હું તો છે ને જવા દઉં. હું રાખવું નહીં આવું બધું. મમ્મી આ બધું હાસવી રાખ્યું. મમ્મી નો હોત ને અહીંયા તો આપણે વહી ગયું હોત. મમ્મી આગા પાછા થાય ને વાત ઘણું ખરું વહી જતું હશે. વહી જઈશ હું ધૂળ ઝાડા શરૂ કરવાનું કરું ને મમ્મીને એમ કહો તમે છે ને ક્યાંક વૈયા મમ્મીને આપણે ક્યાંક મોકલી દઈને આપણે ધૂળ ઝાડા શરૂ કરી દેવી અને ન જોતો ને વસ્તુ કાઢી નાખવું. બધી જોતવાની વસ્તુ હોય પછી હું રાખું નહીં કઈ. જવા દો. એવું કરવાનું. એવું જ કરો છો ને? ખીજાણા. અને આ એક ડૂટડી ડાય આમ તો દોરો કાપે. શું કરશો ઈ? દોલો આવડે છે ને કાપતા? હે દેવાંશ ને હોવું નથી. આપણે છે ને આજ બપોરમાં શું બનાવ્યું ખબર છે? બપોરામાં આપણે બનાવ્યું હતું ભાજી અને રોટલી. મેથીની ભાજી ને રોટલી બનાવી. મેથીની ભાજી મેથીની કરી દેતા હતા ને? પાલકની ભાજી ને રોટલી બનાવી નાખી. આપણે ખાઈ લીધું અને જો નવરા હોતન થઈ ગયા અને લટકણ બનાવવા બેઠા છીએ. જોઈવી છે પેલા ફોનમાં જોઈને આપણે શીખ્યા કે આવી રીતના બને. આપણે ટ્રાય કરી આવી રીતના એક બન્યું પછી બનાવવાનું છે. અને દેવાંશભાઈ કાંઈ રેવા નથી જતા. બધું ઊંધા સીધું કરે છે અહીંયા બેઠો. એટલે છે ને આપણે એને હુરાઈ દેવી પેલા. અને હમણાં છે ને અજય આવશે જમવા માટે 2-2:30 વાગે. ત્યાં સુધી સુવડાઈ દેવી આવશે ને પછી હું હે નહીં પપ્પા કરશે નકરો. દેવાંશ ચાલો આપણે નીચે જ આવી. દેવાંશ લટકણ રેવા જ નથી દેતો. હાલ આપણે નીચે
દેવાંશ ને પપ્પા જો બીવડાવે છે હું તો નથી ને ત્યાં જો આપણે ખાતે આવીને જમી લીધું છે ને ઈશે આજ જમવાનું બનાવ્યું નતું. ઈશે કેમ જમવાનું બનાવ્યું નતું આજે? એવું નતું બનાવવાનું જ હતું. મમ્મી શું કે ખબર છે કડકડિયું પડ્યું છે ને હે તો ઈ કે ભેળ બનાવી દેશે. મેં કીધું હારું તો તમે આપણને કડકડિયું બહુ ભાવ પણ આજ મને તાળવામાં છે ને આમ પેલું સાંદી જેવું નથી. સાંદી નહીં પણ આમ તાળવામાં ઉખડી ગયું ને એવું લાગે છે. આમ તો દેવાય લાઈટર લઈને આવ્યો. મને બીવડાવે છે. દેવાંશ આજ ભૂતો જ નથી આખો દી. Just looking go wow. જા મામીને બીવરાઈ જાય. જા મામીને બીવરાઈ જાય. જા એ જો જો મામીને બીવરાઈ દે. બીવરાઈ દે. આપો કે આપો. તું થાળા ભેગા થાવ બે માજી કો. ઘરે જઈને ટિકિટ માં હો માંગી હાતે હાનની લખાઈ નાખો. સાર લગન કરવા તમાર માસીના. ઓર માસી ના આવી જાય. બીવરાઈ દે. બીવરાઈ દે. બીવરાઈ દે. હાલો અજય હું જાઉં છું. જો અહીંયા બીવરાવશે નહીં. દેવા ન્યા નહીં બીવરાવે. મામા ઘર જાઉં ઠેલો પેક કરીને કે કરો જાવ માસી લગન કરી પછી નવા કપડા આમ થઈ રહી ગઈ. કુર્તી લેવાના ખોર લેતા જશે. હાનની ટિકિટ લે કાઈ ખમ્મી છે તમ તો કાલની લખાઈ નાખે. તાલે કે છેલા ગલ્યો નીરાશે. ત્યાં બધી ખરીદી કરી લ્યો જે બાકી હોય એમ કે. જો આમ દેવાંશ જો બધાને બીવડાવવા જાય છે. લગન કરવા જાવ પછી આદત ખરીદી કરવા. ના ના લઈને કાઈ જવાનું. ન્યાથી તું લેતા આય. ન્યાથી કાઈ નહીં આવે. પિંકુએ એવું કીધું છે કે હું જોતું છે કયો તો મેં કીધું તો એક કામ કર તું હું તને લિસ્ટ મોકલી દઉં એટલું તું લેતા આવજે. પિંકુ ને પછી સામેથી લાવવું હતું આપણે ના પડાય ને ના પાડી પણ સામેથી જ લાવવું છે તો ભલે લેતા આવે. એટલે બધું લિસ્ટ કરી દીધું. પિંકુ ભલે લાવતી ઈશાન કરી આવે બાકી સજી આપણે કાઈ નથી લાવવાનું. પિંકુ જોતી હોય તો આખો નગર કાઈ નહીં નથી જોતી નીકળો કોસા પગે પઈ જાવ. અમાર હમણાં બીજી આવી જાય. અત્યારે બીજીની વાત ન કરો અત્યારે મોકલો તો ખબર પડે ને. આપણે આવો નાનો મોટો ડખો ચાલુ જ હોય એ બહુ તમારા મગજમાં નહીં લેવાના. અમારે ચાલુ જ હોય રોજ. આ રોજ નું છે અમારા રોજ નું છે. અમારે રોજ આ મસ્તી હોય. નજર છે ને એવું કે છે ને ઈશા મળવા જાય એટલે ઈશા મળવા ચાહે જ. ઈશા મળવા જાય જ આવતા જન્મમાં. હમણાં કીધું ને જાને વહી જાય એમ કીધું તને. શું પપ્પા એમ કેતા મને હું કીધું ખબર છે અજય મેં એમ કીધું કુર્તી લેવા જવાનું પૈસા આપો તો અજય મને શું કે ખબર છે એ કે હા માં તું આપ તું પૈસા હોય હું કઈ રણવા જાઉં છું મારા પૈસા હોય એમ પૈસા પડ્યા જ હોય. એમ પૈસા પડ્યા જ હોય. ઈ બહુ એમ પૈસા ક્યાંક ને પડ્યા જ હોય. શર્ટ નો એનું કઈક કપડા ખાનું વિક્ર્યું એટલે ગમે ને કઈક પડ્યા જ હોય. ફાઈનલ છે મળવા જાય પછી આપણે કબા ઠપકો કરીને કરી નાખશું નિકટ તમારા. આ પછી મળવા જાય ને ઈ મળવા જાય તો ઈ છે ને ઈ પૈસા હગે વગે કરીને જાય. આપણે હાથમાં આવે ને તમને ખબર નથી. હા ફેંકું હા એટલે હા ફેંકું. અરે લેવા મળો મને મામી એક વાત કહું દેશમાં લગ્ન કરવા ગયા તો હું પૈસા થોડાક ઈશાને આપણે લાખ રૂપિયા આપ્યા હોય ને તો 50,000 ની ખરીદી કરીને 50,000 હંગરી દે પછી એમ કે લાખ પૂરા થઈ ગયા. આ ઈશા એવું કે હંગરી દે ઈ ફાઇનલ. એમ નહીં અત્યારે તમારે કેટલા કામમાં આવ્યા મેં રાખ્યા તા ઈ. હા એને રાખ્યા તા ઈ બધા પૈસા મારા કામમાં આવ્યા. બધા દઈ દીધા તમને. બધા મારા કામમાં આવ્યા છે. આ તો મજાક થાય છે બાકી કાઈ નથી. પૈસા હંગરતી બંગરતી કાઈ છે નહીં પણ હંગરી દે મારા કામમાં આવે છે. હું વેણી થોડા પછી લઈ લઉં. એવું નથી ઈ મને છે ને 500 આપે ને તેમાંથી હું 200 ની કટકી કરીને મૂકી દો ગલ્લામાં નાખી દો એની હાટુ 500 આપે કેટલી કટકી થાય પણ આપતા નથી અત્યારે. હવે તો હું આપતો નથી. હું તેની પાસે વીણતો લઉં છું. આપતા ને ત્યારે કાપી લીધી. દેવાંશ આમ જો દેવાંશ મામીની અણી કાઢે છે. એમાં એવું છે મામી છે ને દેવાંશ એની ઘરે જાય ને તે મામી એની અણી કાઢી લે છે. એટલે દેવાંશ અત્યારે આપણે ઘરે મામી આવ્યા છે એટલે અત્યારે દેવાંશ અણી કાઢે છે. કા બેટા તારી અણી કાઢે છે ને તને મારે છે ને. તને ક્યાં મારે? તને ક્યાં મારે? એમ મારે છે ને જો એમ મારે. જા તું મારી વાલ જા તું મારી જોજો. જો આયો જા તું મારી લે. જાઉં છે હાલો મામાને ઘરે જાઉં છું તો જો ઈશા ગઈ દુધાળા. એ આ તને કેમ મારે? તને ખુશી પિયા કેમ મારે? દુધાલા જો ખુશી પિયા કેમ મારે? ને દેવાંશ ની ઉર્દુ ભાષા તો સમજાય ને એને સમજાયો નકર નો સમજાય. જો હવે એને ફોન જોતો છે. દુધાળા જાઉં છે
આજ ફોન મારો જીવ પડતા પડતા રહી ગયો. દેવાંશ રાજી ગયો, મને ફોન નથી આપતા ને પડ્યો એમ. દેવાંશ એવું થયું પાછો તોલો હા પાડે છે. હાલો હવે આપણે તમે ખાતા બધું સડાઈ કરવી, ત્યાંથી જવાનું છે આપણે માર્કેટ. હવે આપણે ખાતે જાવી ને હવે આ ઈચ્છા દેવાંશ ને હુરાઈ દે. હવ ડાયરા ને જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 7 ને ચાલો આપણે રસોઈ બનાવવાની છે. મમ્મી ની ગયા છે બહાર ગયા છે, પપ્પા ને મમ્મી બે. અને જો આપણે રસોઈ બનાવવા માટે ઉપર આવી ગયા છે ને દેવાંશભાઈ અહીંયા આવીને તો દેવાંશભાઈએ રોવાનું એટલું શરૂઆત કન્ટિન્યુ રાખ્યું છે ને એની વાત જવા દો. અને આ ભાઈ બેન એટલા વાધે છે આજે. ભાઈ ટીવી નથી જોવા દેતા. ભાઈ છે ને ટીવી બદમાશ દેવાંશભાઈ. ભાઈ બેન એટલા બાંધે છે ને, જો રિમોટ હાટું બે બાંધે છે. ટીવી ફોડી નાખશો તમે બે થઈને. સાપની બંધ કરે ને તો સાપની બંધ કરીને હાલ દઉં. હાલ ચાલો આપણે રસોઈ બની નાખી ને એ બે ભાઈ બહેન ટીવી જોવા દેવી. ટીવી જોયા કરશે, ગીત સાંભળશે, ડાગલા ડુગલી જોહે. જો આપણે માટેથી આવીને મસ્તી નું જમી લીધું છે ને આજે ઈશે એમ કહે છે કે દેવાંશ અજય બહુ કવરાવે છે. આજે દેવાંશ બહુ એટલે બહુ કવરાતો હતો, બહુ હેરાન કરતો હતો. આમ જો, આમ જોજો આગળ, આમ જોજો, આમ જો. આમ જો આજ બહુ હેરાન કર્યા છે દેવાંશ. આ દેવાંશ ના બહુ જંગ વધી ગયા છે. હરખો વ્લોગ બનાવવા નથી દીધો, હરખી રસોઈ નથી બનાવવા દીધી. શું કેવું છે તારું? એટલું કેવરાયું છે ને અજયે એની વાત. અજય આજ એટલું દેવાંશે કેવરાયું છે ને એની વાત જવા દો. લે ઈશા ભૂલી હોતી જાય આમાં જો મગજ કામ કરતું. ને મમ્મી નીચે આવી ગઈ છે અહીંયા બધાની હાડીઓ દેવા જવાની છે એટલે મમ્મી જો હાડીઓ કાઢે છે. આમ જો દેવાંશ જો બંધ કરી દીધો. જો હાડીઓ બધી સરપ્રાઈઝ છે એમાં એવું છે. ને દેવાંશ આમ જો બંધ કરી દીધું. જો ને બા જો હુતા છે. બા સારું છે ને? બા કે મને જલસા જ હોય પણ થોડું કારક રોજ થોડું ગડબડ હોય. એમાં જીવતી ફઈનો ફોન આવ્યો. હા આપડા વ્યુઅર્સ કહેવાય ને, ફઈ તો કહેવાય. હા ફઈ અમારા રોજ આમ જો વિડિયોઝ જોતા હતા ને તો મને ફોન કરીને કહે છે ઈશા શું કરે છો? મન કે મેં કીધું કાઈ નહીં, જો બેઠી છું. મન કે બાને તો કાઈક નું કાઈક હોય એલા આજ શું છે? મેં કીધું આજનો મેં શૂટ નથી લીધો કારણ કે દેવાંશભાઈ છે ને આજ વિડિયો તો શૂટ કરવા દીધું મને. આજ દેવાંશ છે ને બહુ એટલે બહુ હેરાન કરતો હતો. આમ જો એટલો નોટંકી રોજ થતો જાય છે ને એની કોઈ વાત અને આજે ફોનમાં મારા ફોનમાં તો કઈ કરી નાખ્યું તો વિડિયો શરૂ ન થાય. કેટલી તો મંત્રી ફોનમાં તોય શરૂ જ ન થતો. એ શેમ્પુ ઢોળ નાખ્યો આમ જોનમાં. આમ જો શેમ્પુ ઢોળ નાખ્યો. આમ જો જંગ વધતા જાય છે રોજ. દેવાંશી સાફ કરે છે. આમ જો ઈશા સાફ કરવા લાગી ને દેવાંશી સાફ કરે છે. હાલા તો ટોપોના બે વસ્તુ લઈ લે. હા ટોપો પેલા હાલો જાવું. ઈશા મારું સ્વેટર ક્યાં છે? પેરીન આવ્યા હતા બપોરે ખાતે જ પડી રહ્યું. તો પપ્પાનું ને પપ્પા તેલ લઈ ગયા. મારું બીજું એક છે ને સ્વેટર ભાઈ વાળું ક્યાં છે? લાલ આખું રેડ થઈ ગયા છે. સ્વેટર ખાતે પડી રહ્યું છે. હવે આપણે સાડી દેવા જવાનું છે. આપણે સાડી દઈએ એવી બહેનોને. સાડી લઈને તૈયાર થઈ ગઈ છે અને સાડી મમ્મીએ કાઢી દીધી છે. એટલી સાડી દેવા જવાની છે. 3 સાડીઓ દેવા જવાની છે. સાડીઓ દેવાનું થાય છે. આની કરતા લગનમાં દઈ દેવી સાડી. મચ્છર કલર પૂરતા હતા. જો કલર પૂરી કલર ની ક્યાં કરો છે? મોઢું તમે જો લિપસ્ટિક કટલેરી વીખી બેઠી ને લિપસ્ટિક કરી છે ને. અને બતાડું. હાલો હવે આપણે નીકળવી. હાલો આપણે જો ઘરે આવી ગયા. હવે સાડી ને એવું દેવા ગયા તા, દઈને આવી ગયા છે. 11:30 થઈ ગયા છે અને બહાર તો આમ જો ચીઝ આવી ને એટલી ઠંડી છે. ચીઝ નહીં ઠાર પડે ઠાર. મેં એમ કીધું ને ઠાર પડે ઠાર. એમ એ છે કે ક્યાં છે ઠાર? એમ એ છે કે ક્યાં છે ઠાર? એમ અરે હું એવું સમજી હતી ગાડી ચાલુ ગાડીમાં સમજાય ઓછું ને એટલે મેં કીધું ઠાર નહીં ઠાર. મેં કીધું
હવે હાલો થાર આમ તો દેવાંશ આમ તો કપડા કાઢવા મળ્યા આમ તો દેવાંશ જો કપડા કાઢવા મળ્યા મોઢે કાઢ નાખ્યો ચાલો હવે છે ને આપણે સુઈ જઈએ કાલ મળીશું નવા બ્લોગ સાથે બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે